બાપા સીતારામને જય માતાજી। આપણે જો બનાવવાની છે ખાંડવી। તે લોટ લઈ લીધો છે એક વાટકી। હવે સાળ નાખીએ। જો લોટ સળાઈ ગયો છે। આપણે હવે 2 વાટકી છાશ નાખવાની અને 1 વાટકી પાણી નાખવાનું। હવે સણી ન રહે એમ આપણે સરખું હલાવી નાખવાનું। સણી રેવી જ ન જોઈએ। હવે જો આપણે બ્લેન્ડર મારીને સણી બધી ભાંગી નાખી છે અને સરખું વ્યવસ્થિત બનાવી નાખ્યું છે। હળદર નાખી, નમક નાખ્યું। હવે બેટર નાખી દેવાનું। હવે આપણે જો ગેસ જગવી નાખવી અને હલાવ્યા જ રાખવાનું, નકર સણી એમાંય સણી પડી જાય, એટલે એક ધારો હલાવ્યા રાખવાનું। હવે જો આપણે બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક થાળી લઈને એની ઉપર પાથરી દેવાનું। રેડી બની ગયું કમ્પ્લેટ। જો વ્યવસ્થિત થાળી ઉપર આપણે પાથરી દઈએ। જો આપણે અસલ પાથરી દીધું છે વ્યવસ્થિત, ઠરી ગયું છે। હવે આપણે પાડી નાખીએ। જો આવી રીતના કટિંગ કરવાનું, વ્યવસ્થિત કટિંગ કરવું પડે। આવી રીતના રોલ વાળી લેવાના। બધા રોલ વાળી નાખવાના વ્યવસ્થિત। આપણે રોલ જો બધા કમ્પ્લીટ થઈ ગયા છે। હવે વઘાર મૂકી દઈએ। તેલ, તેલ આપણે જો તેલ આવી ગયું છે। હવે રાઈ નાખી દીધી। હવે તલ નાખી દીધા। મીઠો લીમડો નાખી દીધો। વઘાર આપણે કમ્પ્લીટ થઈ ગયો છે। હવે સમસ્યા ઉપર નાખી દઈએ। હવે જો આપણે કોથમરી નાખી દઈએ। જો કમ્પ્લીટ થઈ ગઈ, ખાંડવી આપણી કમ્પ્લીટ થઈ ગઈ।